બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોદવટ ગામ નજીક કોઝવે પાસે કાર તણાઈ હતી। આ કારમાં બીએપીએસના સાધુ સહિત હરિભક્તો સવાર હતા। કારમાં 9 વર્ષના બાળક સહિત 7 લોકો બેઠેલા હતા। આ દુર્ઘટનામાં 80 વર્ષના એક વૃદ્ધ અને 9 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે, જ્યારે 4 લોકોનો આબાદ બચાવ થયો છે। જોકે સ્વામિનારાયણના સાધુ હજી પણ લાપતા છે। આ દુર્ઘટના રવિવારે રાત્રે 11:30 કલાકે બની હતી। બોચાસણથી સાળંગપુર જતી વખતે કાર કોઝવેમાં તણાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સ્થાનિકો, બોટાદ ફાયર વિભાગની ટીમ તેમજ એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી હતી। ગુમ થયેલા સાધુને શોધવા હજી પણ કામગીરી ચાલી રહી છે। એક બીએપીએસના સાધુ શાંત ચરિત સ્વામી કે જેઓ હજુ લાપતા છે, ગઈકાલ રાત્રિ દરમિયાન બોટાદ સ્થાનિક ફાયર દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવેલું અને આજે વહેલી સવારમાં એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં હજુ જે ગુમ સાધુ છે તેની હાલ અત્યારે તપાસ શરૂ છે, શોધખોળ શરૂ છે। સ્થળ ઉપરની જો વાત કરવામાં આવે તો બોટાદ રાણપુર પ્રાંત અધિકારી, મામલતદાર સહિત ગામના લોકો પણ મોટી સંખ્યામાં હાજર છે અને હજુ ગુમ થયેલ જે સ્વામી છે તેમની શોધખોળ શરૂ છે। દુર્ઘટનાને લઈ અને હાલ અત્યારે બીએપીએસના સંતો, પાર્ષદો અને સેવકો પણ હાલ અત્યારે સ્થળ પર પહોંચ્યા છે।